આલ્કાઇલ હેલાઇડની રિએક્શન્સ આપણે જોવાની છે. તો એમાં એક છે NSR એટલે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, એલિમિનેશન અને રિએક્શન વિથ મેટલ. રિએક્શન વિથ મેટલમાં ગ્રિગ્નાર્ડ આવશે. SN1 રિએક્શનના આપણે છે એ પોઈન્ટ જોઈએ. પહેલા જેટલા કર્યા હતા એટલા ડિટેલમાં નહીં કરીએ, પણ બધા પોઈન્ટ્સ આપણે કવર કરી લેશું. તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનની અંદર છે એ બે ટાઈપ છે, SN1 ને SN2. SN1 એટલે યુનિમોલેક્યુલર રિએક્શન. આયોનાઇઝેશન પહેલા થાય, વેકેન્ટ ઓર્બિટલ મળે, કાર્બોકેટાઇન રીઅરેન્જ થાય અને પછી ન્યુક્લિયોફાઇલ આવે. ન્યુક્લિયોફાઇલની કોન્સન્ટ્રેશન સાથે અહીંયા લેવા દેવા નથી, અને જનરલી વીક ન્યુક્લિયોફાઇલ ફેવર્સ SN1. બટ ઇફ યોર ન્યુક્લિયોફાઇલ ઇઝ સપોઝ ટુ બી સ્ટ્રોંગ, એવું હોય તો ન્યુક્લિયોફાઇલ છે એ ડાયરેક્ટ આની ઉપર અટેક કરશે, બાયમોલેક્યુલર કોલિઝન. એટલા માટે SN2 રિએક્શન છે એ કહેવાય. યુનિમોલેક્યુલર રિએક્શનમાં ફર્સ્ટ સ્ટેપ ઇઝ આયોનાઇઝેશન અને HRDS છે, કાર્બોકેટાઇન રીઅરેન્જ થઈ શકે ને ફાસ્ટ સ્ટેપમાં ન્યુક્લિયોફાઇલ જોઈન્ટ થાય. એટલે રેટ ઓફ રિએક્શન ખાલી આલ્કાઇલ હેલાઇડની કોન્સન્ટ્રેશન ઉપર જ ડિપેન્ડ કરે. પછી આમાંથી ક્વેશ્ચન અલગ અલગ પ્રકારના બને. આવી રીતે આપેલું હોય, ચલો આ R કોન્સન્ટ્રેશન ઓફ RX અને અહીં આગળ કોન્સન્ટ્રેશન ઓફ ન્યુક્લિયોફાઇલ. માનો કે આ 1 મોલર છે, આ પણ 1 મોલર છે, રેટ 1. આને 2 મોલર કરી દઈએ, આ 1 રાખીએ તો રેટ 2. અચ્છા, આને આપણે છે એ 1 રાખીએ અને આને 2 કરીએ તો રેટ તો 1 જ રહે, કારણ કે આની કોન્સન્ટ્રેશન થી ઇન્ડિપેન્ડન્ટ છે. આ તો ફાસ્ટ સ્ટેપમાં એન્ટ્રી લે છે ને, સ્લો સ્ટેપમાં RX આવે એટલે. ઓકે, બેની કોન્સન્ટ્રેશન 2 અને 2 કરી હોય તો રેટ 2 જ આવશે ખાલી. તો કાઇનેટિક્સ આનું જે છે એ રેટ ઓફ રિએક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આલ્કાઇલ હેલાઇડ. ઓર્ડર 1 છે, મોલેક્યુલારિટી પણ 1 છે. કોન્સન્ટ્રેશન થી ઇન્ડિપેન્ડન્ટ છે, ન્યુક્લિયોફાઇલના કોન્સન્ટ્રેશન થી ઇન્ડિપેન્ડન્ટ, બરાબર છે. Carbocation intermediate is formed and rearrangement is possible. SN1 reaction is favored by H2O, alcohol, acid. અને આ બધી રિએક્શન ને શું કહેવાય? આલ્કોલિસિસ. આલ્કોહોલ હોય તો આલ્કોલિસિસ, વોટર હોય તો હાઇડ્રોલિસિસ. ઇન શોર્ટ ઇટ ઇઝ સોલ્વોલિસિસ રિએક્શન. સ્ટીરિયોકેમિસ્ટ્રીની અંદર છે એ આવશે ઇન્વર્ઝન પ્લસ રિટેન્શન. ઇન્વર્ઝન ને રિટેન્શન બે ભેગું થાય તો રેસિમાઇઝેશન. પણ એ રેસિમાઇઝેશન કેવું? પાર્શિયલ, નોટ 100%. લિવિંગ ગ્રુપ લીવ થયો, કાર્બોકેટાઇન બન્યો, ઉપરથી પણ અટેક કરશે, નીચેથી અટેક કરશે. લિવિંગ ગ્રુપ જ્યાં છે ત્યાં જ ન્યુક્લિયોફાઇલ તો રિટેન્શન. લિવિંગ ગ્રુપ જે જગ્યાએ છે એની કરતા ઓપોઝિટ ડિરેક્શનમાં તો ઇન્વર્ઝન. પણ આની અંદર આયન પેર બની ગયેલી હોય અને ડ્યુ ટુ ફોર્મેશન ઓફ ધેટ આયન પેર આ એક્સ નીકળે એટલે એઝ ઇટ ઇઝ સ્ટીલ પ્રેઝન્ટ ઇન વિસિનિટી ઓફ ધીસ કાર્બોકેટાઇન. So there is less opportunity for the nucleophile to come from top face. ઉપરથી આવવાના ચાન્સ ઓછા હોય, નીચેથી આવવાના ચાન્સ વધારે. તો આ જે છે એ percentage inversion થોડીક વધારે બને, બરાબર. percentage inversion is more. આ પ્રોડક્ટ છે એ થોડીક વધારે બની જાય, ડિપેન્ડ કરે કે કેવું કઈ આગળ આયન પેર બને છે એ. અચ્છા, આ જે પેર બને ને નામ શું આપણે આપીએ? આયન પેર, બરાબર, આયન પેર. તો ડ્યુ ટુ ફોર્મેશન ઓફ આયન પેર અહીંયા આગળ છે પાર્શિયલ રેસિમાઇઝેશન થશે. પાર્શિયલ રેસિમાઇઝેશન માટે રિસ્પોન્સિબલ શું છે? આયન પેર. ચલો, રિએક્ટિવિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. જ્યાં જ્યાં કાર્બોકેટાઇન નથી બની શકતા ત્યાં રિએક્શન ન થાય. જેમ કે વિનાઇલિક, અહીંયા પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર, એરાઇલ પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર ને કાર્બોકેટાઇન અહીંયા બની પણ ન શકે. sp2 કાર્બન છે આ ભાઈ. આ બ્રિજ હેડ છે, બ્રિજ ઉપર પોઝિશન પ્લસ ચાર્જ કોઈ દી ઓક્યુપાય ન થઈ શકે. ઇટ મસ્ટ બી ઓલવેઝ sp3. આ કોઈ દી sp2 બને જ નહીં. બ્રિજ હેડ કોઈ દિવસ sp2 ન હોય, એટલે ઇટ વાયોલેટ્સ બેન્ડ્સ રૂલ, બરાબર. આ ન થઈ શકે. હજી એક જગ્યા એવી છે કે ત્યાં રિએક્શન નહીં થાય, SN1 નો થાય. કયું? બોલો. અહીંયા કાર્બોકેટાઇન ન બને, બનાવો તો શું બને? એન્ટી એરોમેટિક. જો આ બધાની તમારે SN1 કરવી હોય ને તો લિવિંગ ગ્રુપ તમારે બદલાવવો પડે. લિવિંગ ગ્રુપ કયો કરી દેવો પડે? N2+. N2+ ને કોઈ ભેદભાવ નથી, એ તો બધે કાર્બોકેટાઇન બનાવી શકે છે, ઇવન એન્ટી એરોમેટિકમાં પણ બનાવી શકે છે.
આની સાથે એની રિએક્શન્સ રિપોર્ટેડ નથી કે અહીંયા N2+ મૂક્યો હોય તો કાર્બોકેટાઇન બને છે કે કેમ, એની કોઈ રિએક્શન રિપોર્ટેડ નથી. પણ બાકીના બધામાં તો બનાવી જ દે છે એ કાર્બોકેટાઇન. ક્લિયર? વિચ ઇઝ મોસ્ટ રિએક્ટિવ ફોર SN1? તો મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાઇન સેકન્ડ વાળામાં બનશે, ફિનાઇલનું રેઝોનન્સ. વિચ ઇઝ મોસ્ટ રિએક્ટિવ ટુવર્ડ SN1? તો આની અંદર સૌથી સારામાં સારું 2 છે. કાર્બોકેટાઇન અહીંયા બનશે એની એની અંદર જેવો અહીંયા આગળ પ્લસ ચાર્જ બને એટલે આની લોન પેર એને ઇલેક્ટ્રોન આપી અને સ્ટેબિલાઇઝ કરી દેજો. અને અહીંયા આગળ શિફ્ટિંગ કરો, અહીંયા જશે ને બહાર આવશે. છેક સુધી લોન પેર આને એડવાન્ટેજ આપશે. નેક્સ્ટ, SN1 ની અંદર કાર્બોકેટાઇન છે એ બને. આ બધાની અંદરથી સૌથી બેસ્ટ કાર્બોકેટાઇન છે C6H5 થ્રાઇસ અને C. ઇટ ઇઝ નોન એઝ ટ્રિટાઇલ કાર્બોકેટાઇન. આ ટ્રિટાઇલ કાર્બોકેટાઇન છે, ટ્રાયફિનાઇલ વાળો છે. SN1 ની અંદર ઓન ઓપ્ટિકલી એક્ટિવ સબસ્ટ્રેટ મેઇનલી gives. તો આની અંદર છે એ શું થાય, સૌથી વધારે છે એ શું મળે, તો કે રેસિમાઇઝ્ડ પ્રોડક્ટ. બરાબર? આપણને છે એ વધુમાં વધુ તો રેસિમાઇઝેશન પ્રોડક્ટ જ મળે ને. આ થોડુંક મળે, ઇન્વર્ઝન થોડુંક વધારે મળે, પણ એ મેજર ન કહેવાય. ચલો, સેકન્ડ છે SN2 બાયમોલેક્યુલર. એક જ સ્ટેપમાં રિએક્શન પૂરી થઈ જાય, કોન્સર્ટેડ પ્રોસેસ કહેવાય. બોન્ડ બ્રેકિંગ ને બોન્ડ ફોર્મેશન ટેક્સ પ્લેસ એટ ધ સેમ ટાઈમ. તો સિંગલ સ્ટેપ પ્રોસેસ, કાઇનેટિકમાં બે આવશે. તો બેમાં જો કાઇનેટિક ઇફેક્ટ કરતું હોય તો શું લખી શકાય? આર આલ્કાઇલ હેલાઇડ અને ન્યુક્લિયોફાઇલ. ચલો અહીંયા 1, આનો પણ પાવર 1. 1 મોલર તો સ્પીડ આવશે 1. અચ્છા, અહીંયા 2 કરીએ, આ 1 તો સ્પીડ 2. આને 1 રાખીને ન્યુક્લિયોફાઇલ ડબલ કરીએ, સ્પીડ 2. બે જો ડબલ થાય તો સ્પીડ 4 ટાઈમ્સ. Molecularity 2. Rate depends on concentration of nucleophile also. No carbocation involved in this reaction, hence no rearrangement. SN2 is favored by polar aprotic. DMF એની અંદર ખાસ કરીને DMSO, એસિટોન આ બધા ચાલે. સ્ટીરિયો કેમેસ્ટ્રીની અંદર 100% ઇન્વર્ઝન. હવે આમાં જે સ્ટીરિયો કેમેસ્ટ્રી છે ને, એમાં જો અહીંયા આગળ મેં એક સેન્ટેન્સ લખ્યું છે કે 100% ઇન્વર્ઝન ઇન કન્ફિગ્યુરેશન થાય. SN1 ની અંદર 100% રેસિમાઇઝેશન ન થાય, પણ SN2 માં 100% ઇન્વર્ઝન જરૂર થાય. બરાબર? રેસિમાઇઝેશન 100% નથી થતું, પણ ઇન્વર્ઝન 100% થશે ભૈયા. તો SN2 રિએક્શનમાં ઇન્વર્ઝન 100% છે એવું આપણે ધ્યાન રાખવાનું. અને જો આ સેન્ટર કાયરલ હોય તો આપણને જે પ્રોડક્ટ મળે એ વિથ ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન મળશે. અને આને છે એ બોલાય વાલ્ડન ઇન્વર્ઝન. સાયન્ટિસ્ટ નું નામ છે. ઓલું કીધું હતું ને, છત્રીનો કાગડો વાળું. બરાબર? આવી રીતે છે એ હોય તો પછી અહીંયા આગળથી શું બની જશે, તો કે આ 3 હાઇડ્રોજન પેલી બાજુ વયા ગયા. જો હાઇડ્રોજન્સ બધા શિફ્ટ થઈ ગયા ને, આર પછી ડી અને એચ. અત્યારે આ બાજુ હતા, જો આર ડી અને એચ. અમરેલા ઇન્વર્ઝન અને વાલ્ડન નામના સાયન્ટિસ્ટ આની શોધ કરેલી છે, એટલે એને શું બોલાય, વાલ્ડન ઇન્વર્ઝન. નેક્સ્ટ, અચ્છા, રિએક્ટિવિટી માટે જોવાનું એક તો સ્ટેરિક હિન્ડ્રન્સ અને બીજું છે ઇલેક્ટ્રોફિલિસિટી ઓફ ધી હેલોજન એટમ. કયા કયા સબસ્ટન્સીસ આ રિએક્શન નહીં આપે? બરાબર? કયા કયા સબસ્ટન્સ પેલા તો રિએક્શન ન આપે? એક તો વિનાઇલિક. sp2 વાળા તો આપે જ નહીં, બોન્ડ એનર્જી વધારે હોય. અહીંયા પણ નહીં રિએક્શન થાય, આ પણ sp2. અચ્છા, આની અંદર સ્ટેરિક હિન્ડ્રન્સ નો પ્રોબ્લેમ છે 3 ડિગ્રી. આ જે છે ને આ ગ્રુપ, આ બાકીના જે એટલો મોટો ગ્રુપ છે ને લીધેથી ને અહીંયા ન્યુક્લિયોફાઇલ ને અટેક કરવા માટે પ્રોપર ડિરેક્શન નથી મળતી. આ નિયોપેન્ટાઇલ છે. નિયોપેન્ટાઇલ ઇઝ નોટોરિયસ. આવું લખાવેલું તમને, નિયોપેન્ટાઇલ ઇઝ નોટોરિયસ. નોટોરિયસ એટલે તોફાની. તો નિયોપેન્ટાઇલ નોટોરિયસ છે. આમાં પણ આ રિએક્શન છે એ ન થાય. બરાબર? બ્રેડ્સ રૂલ ની અંદર તો પોસિબલ જ નથી. ઇન્વર્ઝન પોસિબલ નથી. ઇન્વર્ઝન ક્યારે થાય? ઇન્વર્ઝન થાય વાયા sp2, જે પોસિબલ નથી. ત્યાં sp2 બનવાનો જ નથી તો ઇન્વર્ઝન કેમ પોસિબલ બને?
ઓકે, તો આ બધામાં રિએક્શન્સ છે એ નથી થતી. હવે રિએક્ટિવિટીમાં એક આપણે બીજું શું કીધું, તો કે રિએક્ટિવિટીમાં એવું કીધું કે ઇલેક્ટ્રોફિલિસિટી ઓફ ધી કાર્બન એટમ. તો કાર્બન જેટલો ઇલેક્ટ્રોફિલિક વધારે હોય એટલો એ વધારે રિએક્શન કરે. તો જેમ કે જુઓ, આની ઉપર પ્લસ ડેલ્ટા વધારે છે, આમાં ન્યુક્લિયોફાઇલ વધારે અટેક કરશે. અચ્છા, આમાં ફિનાઇલ જોઈન્ટ થઈ ગયો, આ કાર્બન ઉપર પણ પ્લસ ડેલ્ટા વધારે. આમાં તો બાજુમાં જો સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ તો હાઈએસ્ટ વિથડ્રો કરે. આલ્ફા હેલો કાર્બોનિલ કહેવાય. આલ્ફા હેલો કાર્બોનિલ એટલે કે આવું છે, આર ડબલ બોન્ડ ઓ અને અહીંયા આગળ એક્સ, આલ્ફા હેલો કાર્બોનિલ. આલ્ફા હેલો કાર્બોનિલ છે, આની સ્પીડ 1 લાખ ટાઈમ ફાસ્ટર હોય ભાઈ. આ નોર્મલ કરતા 1 લાખ ટાઈમ વધારે સ્પીડથી રિએક્શન કરે. તમને કોઈ જગ્યાએ એવો ઓપ્શન આપે કે હાઈએસ્ટ સ્પીડ કોની, તો તમારે આને ગોતી લેવાનો, આલ્ફા હેલો કાર્બોનિલ. SN2 માં હાઈએસ્ટ સ્પીડ એની છે. તમે કોના રેફરન્સમાં મેજર કરો છો? આપણે સ્ટાન્ડર્ડ રાખીએ છીએ CH3Cl, આમાં તો ઝીરો હિન્ડ્રન્સ છે ને. તો આની કરતા આની સ્પીડ છે એ કેટલી છે? 1 લાખ ટાઈમ ફાસ્ટર. ઓકે, આ યાદ રહેવું જોઈએ, આ પેલા વાળું. જનરલી આ બધા છે એ વધારે રિએક્શન કરી શકે, આ બધાની છે એ સ્પીડ વધારે હોય છે. અને એમાં બેન્ઝાઇલિક હેલાઇડ છે, આલ્કાઇલ હેલાઇડ છે. બેન્ઝાઇલિક હેલાઇડ ની અંદર SN2 પણ સારી થાય, પણ આ છે એ વધારે પ્રિફર કરે SN1. નથી થતી એવું નથી, SN2 થાય, SN2 ગુડ છે, પણ બેટર કઈ છે? બેટર છે SN1. કેમ? તો કે કાર્બોકેટાઇન બને એ રેઝો સ્ટેબલ હોય. લખીએ આગળ ક્યાંક લખીએ, ચલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે છે એ જોઈ લઈએ. આપણી પાસે છે બેન્ઝાઇલ હેલાઇડ, આની અંદર SN1 પ્લસ SN2 બે થાય, બટ મેઇનલી SN1. SN1 જે થાય એ સૌથી વધારે થાય. પ્રિફર ટુ ગીવ SN1. કેમ? તો કે કાર્બોકેટાઇન બને એ સ્ટેબિલાઇઝ હોય. તો હવે આપણે આમાં સબસ્ટિટ્યુશન કરી દઈએ પેરા ઉપર. જો અહીંયા આગળ આપણે કોઈ ડોનર ગ્રુપ રાખી દઈએ તો આ જરૂર કાર્બોકેટાઇન જ બનાવશે, અને કાર્બોકેટાઇન બનાવીને જ રિએક્શન કરશે, એટલે આમાં SN1 જ. અહીંયા ડોનર ગ્રુપ આવી ગયો તો હવે ઈ શેમાં, બધું જ શેમાં શિફ્ટ થઈ જાય? SN1 માં. અને જો અહીંયા તમે કોઈ વિડ્રોઈંગ ગ્રુપ રાખી દો છો, તો હવે ઈ સંપૂર્ણપણે શેમાં શિફ્ટ થઈ જશે? SN2. આની અંદર બે રિએક્શન પોસિબલ છે, મેઇનલી SN1 કરે, બે થી કામ કરી શકે. જો ડોનર ગ્રુપ હોય તો 100% SN1 માં શિફ્ટ થઈ જાય, અને જો કોઈ વિડ્રોઈંગ ગ્રુપ હોય તો SN2 ની અંદર શિફ્ટ થઈ જશે. આ JEE માં એકવાર પૂછાયેલો ક્વેશ્ચન છે, એમાં આ જ ગોતવાનું હતું, આ કયાથી રિએક્શન આપે ને આ કઈ મિકેનિઝમ થી આગળ વધે. તો આમાં આવશે SN1, અહીંયા આગળ SN2. ઓકે, બીજું હમણાં મેં તમને કીધું એમ CH3Cl ને જે આપણે જો આપણે સ્ટાન્ડર્ડ રાખીએ, CH3Cl ને, બરાબર છે, તો જનરલી એની કરતા છે એ થોડુંક વધારે રિએક્શન કોણ કરે? તો કે એલાઇલ. આમાં બોન્ડ એનર્જી પછી અફેક્ટ કરે. અહીંયા Br હોય તો વધારે સારું કહેવાય. Cl આની પાછળ રહે છે પણ ચાલે, હવે બહુ ઝાઝો ફેર નથી પડતો. આની કરતા વધારે રિએક્શન કોની થશે? આમાં 6 કાર્બન છે ને, CH2X. અહીંયા આગળ X એટલે અહીંયા બ્રોમિન હશે હો, Cl નહીં હોય. Cl તો આની કરતા નીચે આવે. આ તમારો રેફરન્સ 1 છે. આની કરતા વધારે ફાસ્ટ કોણ રિએક્શન કરશે? કોઈ ઇલેક્ટ્રોનેગેટિવ ઓક્સિજન કેવું મૂકી દો, અને હાઈએસ્ટ સ્પીડ છે એમાં આલ્ફા હેલો કાર્બોનિલ. આની સ્પીડ હાઈએસ્ટ. કોઈ પણ જગ્યાએ SN2 નો ઓર્ડર દેખાય તો આને ગોતવાનો, બરાબર.
વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ લીસ્ટ રિએક્ટિવ ટુવર્ડ SN2? સૌથી ઓછો રિએક્ટિવ કયો થશે? આપણો આન્સર આવશે 1. એરેન્જ ધ ફોલોઈંગ, તો એમાં આયોડિન સૌથી સારો, પછી Br, પછી ક્લોરીન અને છેલ્લે F. સિલેક્ટ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ અબાઉટ SN2. ચલો બોલો આનો જવાબ. જુનાગઢ. આની અંદર આવવું જોઈએ ઓલ ઓફ ધીસ. પછી ફિફ્થ નંબર, ફોર નથી બનાવતા. ફિફ્થ નંબર છે એ જો SN2 will not occur in. SN2 કોની અંદર પોસિબલ નથી? 1 માં પોસિબલ નથી, 2 માં પોસિબલ નથી અને 3 માં પણ પોસિબલ નથી. 1, 2, 3 માં નથી પોસિબલ. sp2 કાર્બન હોય ને એટલે ત્યાં તો SN1 કરવાની, ન તો SN2 કરવાની. બરાબર. બ્રિજ હેડ અને sp2 ઉપર SN1 કે SN2 એક કોઈ ન થાય. તો આ sp2 છે, આ બ્રિજ હેડ છે ને આ પણ sp2 છે. ફોર SN2 વિચ ઇઝ મોસ્ટ રિએક્ટિવ, તો એની અંદર આપણો આન્સર છે એ શું આવવો જોઈએ? આ લીસ્ટ ક્રાઉડેડ. એની પછી છે રિએક્શન વિથ NaOH ઓર KOH. આ કરેલું જ છે, ખાલી રિમાઇન્ડર. એક Cl નીકળે તો OH બને, બે Cl હોય તો કાર્બોનિલ બને અને 3 હોય તો એસિડ બની જાય, COH. હાઇડ્રોલિસિસમાં આપણે આ જોયું. પછી NaNO2 KNO2 આયોનિક છે તો નાઇટ્રાઇટ. સિલ્વર છે કોવેલેન્ટ બની જાય, સિલ્વર કોવેલેન્ટ બનાવી દે તો હવે આપણને મળે નાઇટ્રો, અને આ બે ફંક્શનલ ગ્રુપ આઇસોમર કહેવાય. આવું જ બીજું કેમાં? KCN અને AgCN માં. KCN આયોનિક તો સાયનાઇડ મેજર, AgCN તો પોલરાઇઝેશન થઈ ગયું હોય, કોવેલેન્ટ બોન્ડ હોય, કોવેલેન્ટ હોય તો કયું મળશે? આઇસોસાયનાઇડ મેજર. અલગ અલગ ટાઈપના ઇન્વર્ઝન છે. Br બારની સાઈડ છે તો ન્યુક્લિયોફાઇલ બેક સાઈડ થી આવે છે, પ્રોડક્ટ મળે એમાં SH ડેશ બોન્ડમાં આવશે. આ રિએક્શન સૌથી વધારે સારી કેમાં થાય? તો કે ભાઈ N ડાયમિથાઇલ ફોર્મામાઇડ, DMF, પોલાર અપ્રોટીક છે ને, આમાં AgCN નાખો. AgCN છે તો શું આપશે? આઇસોસાયનાઇડ આપશે. ચલો આમાં બોલો, ફોર્થ નંબરમાં બોલો. પોરબંદર. ચલો ભાઈ, પોરબંદર સેન્ટર. હમ sp3 કાર્બન વાળા આર નું સબસ્ટિટ્યુશન કરવાનું. અહીંથી Cl વહી જશે પણ Br રહી જશે. જો આ Br ને તમારે રિલીઝ કરવો હોય તો, આને રિલીઝ કરવો હોય તો આ તો sp2 ઉપર છે ને, તો યાદ કરો પેલું ડાઉસ પ્રોસેસ, 600 કેલ્વિન, 623 કેલ્વિન, બરાબર, 300 ATM, આવી કઈક કન્ડિશન્સ જોઈએ, બહુ ડ્રાસ્ટિક કન્ડિશન જોઈએ. Which of the following alkyl halide undergo rearrangement in SN1? કયામાં રીઅરેન્જમેન્ટ થાય એવું લાગે છે? ભુજ. ઓલ ઓફ ધીસ. અહીંયા 3 ડિગ્રી છે થશે, આમાં રેઝોનન્સ થાય, અહીંયા પણ 3 ડિગ્રી મળે, બધા આવશે. બરાબર. પેલા થોડાક ક્વેશ્ચન જોઈ લઈએ.
તમને ભાઈ ફાઇલ મોકલી આપેલી છે, તમે લોકો પણ આના ક્વેશ્ચન સોલ્વ કરતા થજો. આ સારો ક્વેશ્ચન છે. આમાં આપણે SN1 નો ઓર્ડર કહેવાનો છે. આ જે લખેલું છે એમાં SN1 નો ઓર્ડર બનાવવાનો છે. બનાવો. મોડાસા સેન્ટર. સર ઓપ્શન સી. 1 સૌથી છેલ્લે જ આવશે, બરાબર છે. પછી અહીંયા આગળ 9 આલ્ફા મળે છે અને અહીંયા આગળ રેઝોનન્સ. આ જે રેઝોનન્સ થાય છે એ 2 ડિગ્રી એલાઇલિક છે. 2 ડિગ્રી એલાઇલિક ઇઝ બેસ્ટ. જો આનું પણ એક તમને છે એ કહી દઉં, 9 આલ્ફા વાળાનું. ચલો તમને આવું આપે છે. આ કેટાઇન આપ્યો છે, એક આપ્યો છે ટર્શરી બ્યુટાઇલ, અને એક તમને અહીંયા આપે છે સેકન્ડરી એલાઇલ. આ 1 ડિગ્રી એલાઇલ કહેવાય. આને છે એ કહેવાય 2 ડિગ્રી એલાઇલ. તો ધ્યાન આપો, 1 ડિગ્રી એલાઇલ કરતા આ સારો 9 આલ્ફા વાળો, પણ 9 આલ્ફા વાળા કરતા પછી આ સારું 2 ડિગ્રી એલાઇલ. તો આ જે ક્વેશ્ચન છે, તમને જે અહીંયા આગળ ક્વેશ્ચન આપેલો એમાં થોડો આપણે ચેન્જ કરીએ તો જવાબ બદલાઈ જશે. એ જે ક્વેશ્ચન આખો છે અહીંયા BR છે, બરાબર. હવે એની જગ્યાએ ખાલી આપણે અહીંયા આગળ BR લખી દઈએ. પછી એક આ કરી નાખીએ, અહીંયા આગળ BR છે. ઓકે, ક્વેશ્ચન ની અંદર થોડોક મેં ફેર કરી દીધો. તો હવે આની અંદર જવાબ આપણને લાવવાનો કે તો હાઈએસ્ટ સ્પીડમાં આવશે 1, પછી છે એ આવશે 2 અને છેલ્લે આ થશે. પણ જો તમને છે એ કોઈ 2 ડિગ્રી વાળો આપી દે, અહીંયા હજી એક મિથાઇલ મૂકી દે તો પછી આ 1 થઈ જાય. આની અંદર જવાબ શું છે બોલો? 3, પછી 2 અને પછી 1. ચલો ચેન્જ કરી દઉં છું આમાં. હવે પેલા 2 આવી જશે, પછી 3 આવશે ને છેલ્લે આવશે 1. આ 1 ડિગ્રી એલાઇલ, આ 2 ડિગ્રી એલાઇલ. 2 ડિગ્રી એલાઇલ ટર્શરી કરતા વધારે સ્ટેબલ હોય. ચલો નેક્સ્ટ. કયામાં તમને કમ્પ્લીટ ઇન્વર્ઝન છે એ જોવા મળે? તો કમ્પ્લીટ ઇન્વર્ઝન આની અંદર CHDTCl. હાઈએસ્ટ રિએક્ટિવ રેટ ની અંદર આવશે બી. આમાં DMF આ ક્વેશ્ચન આપણે જોયું. SN2 ની અંદર હિન્ડ્રન્સ વધે તો એમ રિએક્ટિવિટી ઓછી થાય. આ બધા ક્વેશ્ચન આ જોવો. આ જૂની એક્ઝામમાં પણ પૂછાયેલો છે, એમ્સમાં JEE માં પણ પૂછાઈ ગયેલો છે. આવો ક્વેશ્ચન આવે અને આમાં ઓર્ડર બનાવવાનો આવે, બનાવો જ જોઈએ. ઓપ્શન નથી દેખાડતા આપણે, તમારી જાતે બનાવો. મોરબી સેન્ટર આન્સર આપે. હેલો સર. બોલો. SRPQ. S પછી R પછી P અને પછી Q. ધ્યાન આપજો. આની અંદર હાઈએસ્ટ તો તમારે આ જ લેવાનો, S.
એની પછી એક અહીંયા આગળ છે એ આર છે અને એક આપણી પાસે પી છે. આ જે છે ને આમાં 0 હિન્ડ્રન્સ છે અને આ છે તો 1 ડિગ્રી, એટલે થોડું ઘણું હિન્ડ્રન્સ તો હોય, થોડુંક હિન્ડ્રન્સ આપણને મળે. અહીંયા છે એ જો બીઆર હોય ને બીઆર, તો પી કરતા આર સારો. પણ જો બે જગ્યાએ સીએલ સીએલ હોય, બે જગ્યાએ હરખું હરખું ગ્રુપ છે જુઓ ને, તો બે જગ્યાએ સરખું ગ્રુપ છે તો પેલી આને પ્રાયોરિટી મળશે. આમાં 0 હિન્ડ્રન્સ છે એટલે પછી પી આવશે, પછી આર આવશે ને છેલ્લે આવશે ક્યુ. અહીંયા બીઆર હોત ને તો આ જીતી જાય ડેફિનેટલી. ઓકે, પણ અત્યારે જે છે એ બેયમાં સરખે સરખા જ લિવિંગ ગ્રુપ છે, આમાં 0 હિન્ડ્રન્સ છે, આપણે આને જીતાડવું પડશે. આવો આવો કોઈ ઓપ્શન હોય એસ પી આર અને ક્યુ એવું ગોતવાનું, એવો કોઈ ઓપ્શન જ નથી. લે બોલો, એક્ઝેક્ટ ડેટાબેઝ તો મેં તમને જે કીધું એમ જ છે, કારણ કે મેં બોન્ડ એનર્જીના ડેટાને બધું કમ્પેર કરીને જવાબ આપેલો છે. પણ હવે એવો કોઈ આની અંદર ઓપ્શન નથી મૂકેલો, તો આ ભાઈએ કીધું એ સાચું છે. એસ પછી કયો લઈ લેશો તમે? આર, અને પછી પી ને ક્યુ. બરાબર છે, તો ભાઈ તમારો જવાબ રેડી છે. પણ એક્ઝેક્ટ ડેટાબેઝ મેં તમને જેમ કીધું ને એમ છે. એસ આર પી અને ક્યુ, ઇલેક્ટ્રોફિલિસિટી ઓફ કાર્બન. 21 જુઓ, SN1 કીધું તો તમે કયો ઓપ્શન રાખશો? પાર્શલ રેસિમાઇઝેશન. આ સાચું એકદમ. નેક્સ્ટ, ચલો હવે જોઈએ એલિમિનેશન રિએક્શન. બે એલિમિનેશન છે, યુનિમોલેક્યુલર અને બાયોમોલેક્યુલર. પેલું છે ડિહાઇડ્રોહેલોજિનેશન ઓફ હેલાઇડ એટલે કે E2. E2 ની અંદર એન્ટી પોઝિશન ઉપર જે હાઇડ્રોજન હોય એ નીકળશે, એના ઇલેક્ટ્રોન કાર્બન કાર્બન વચ્ચે મૂકશે, એક્સ અહીંથી બહાર નીકળશે. અહીં એક એન્ટી પેરીપ્લેનર શિપ મળે જેની અંદર 5 મેમ્બર્સ આર લાઇંગ ઇન ધ સેમ પ્લેન. એક 1 2 3 4 ને 5 એટમ એક જ પ્લેન ની અંદર હોય એવું મળે. આલ્ફા ને બીટા વચ્ચે બોન્ડ બનશે, એક્સ માઇનસ એઝ એ લિવિંગ ગ્રુપ અને BH. આની અંદર રિક્વાયરમેન્ટ શું? રિક્વાયરમેન્ટ ની અંદર સૌથી પહેલું એ કે બીટા પોઝિશન ઉપર ઓછામાં ઓછો એક H હોવો જોઈએ. બીટા પોઝિશન ઉપર H નહીં હોય તો આ રિએક્શન છે એ નહીં થાય. તમને એવું હોય કે આની અંદર આપણે છે E2 રિએક્શન કરાવીએ તો આમાં જિંદગીમાં E2 ન થાય. E2 આમાં પોસિબલ જ નથી. ચલો આની અંદર આપણે E2 રિએક્શન છે એ આપણે વિચારતા હોઈએ તો આની અંદર પણ નહીં થાય. બીટા પ્રોટોન નથી. ચલો બીટા પ્રોટોન હોય પણ એ પછી એન્ટી પોઝિશન ની અંદર ન હોય તો તોય રિએક્શન ન થાય. અહીંયા Cl છે અને અહીંયા આગળ એન્ટી ઉપર મિથાઇલ છે. હાઇડ્રોજન છે તો ખરી પણ વેજમાં છે, આમાં E2 કરાવો ન થાય. તો એન્ટી પેરીપ્લેનર શિપ ઇઝ મસ્ટ, અને બીટા H પણ છે એ જોઈએ. બીટા H ન હોય તો થાય જ નહીં, અને જો હોય તો એ પાછો કેવો હોવો જોઈએ? એન્ટી. Cl બાર છે તો H ડેશમાં હોવો જોઈએ કમ્પલસરી, તો જ આ રિએક્શન થાય, અધરવાઇઝ આ રિએક્શન નથી થતી. મોલેક્યુલારિટી 2 છે, બોન્ડ બ્રેક થાય CH CD બધા એક સાથે, એટલે આની અંદર ડ્યુટેરિયમ આઇસોટોપિક ઇફેક્ટ ઓબ્ઝર્વ થાય આપણને. રિએજન્ટ આલ્કોહોલિક KOH NaNH2 RO Na+, બરાબર. E2 રિએક્શન એન્ટી એલિમિનેશન સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં પોસિબલ એટલી બધી જ પ્રોડક્ટ બનાવવાની. મેજર કઈ બનાવવાની? જો અહીંયા આલ્ફા છે, આ બાજુ બીટા, અહીંયા પણ બીટા, આ બીટા 1 બીટા 2. અંદર વાળા ડબલ બોન્ડ મેજર સેટજેફ, બાર વાળા હોફમાન માઇનોર, લેસ સ્ટેબલ માઇનોર, મોર સ્ટેબલ મેજર. અચ્છા, આ બે પ્રોડક્ટ મળી તો આમાંથી એક વધારે ઓછી આને શું બોલાય? રિજિયો આઇસોમર. તો ઇટ ઇઝ કોલ્ડ રિજિયો સિલેક્ટિવિટી. રિજિયો સિલેક્ટિવિટી.
અને હવે ખાલી સેટ જેફ ને ફોકસ કરીએ તો એ બે મળે, એક સિસ ને એક ટ્રાન્સ. ધીસ ટુ આર સ્ટીરિયો આઇસોમર્સ. તો આને છે એ શું કહેવાય? સ્ટીરિયો સિલેક્ટિવિટી. સિલેક્ટિવિટી છે ને ઓલવેઝ પ્રોડક્ટમાં હોય, સ્પેસિફિસિટી રિએક્ટન્ટમાં હોય. તો આ બેને સ્ટીરિયો સિલેક્ટિવિટી, એમાં આઈયુપી એક નેમ સેમ હોય, એમાં તો આઈયુપી એક નેમ જ ડિફરન્ટ થઈ ગયા ને, 2 ઇન અને 1 ઇન. તો સેટ જેફ અને હોફમાનમાં આ વધારે બનાવવાનું, એક્સેપ્ટ કે અહીંયા આગળ બલ્કી બેઝ હોય. જો બેઝ બલ્કી તો પછી હોફમાન વધારે બને. સેટ જેફ મોર સ્ટેબલ, હોફમાન લેસ સ્ટેબલ. આપણે આલ્કિન પણ બનાવ્યા આવી રિએક્શન થી, જેમિનલ ડાયહેલાઇડ લઈને. વિસિનલ ડાયહેલાઇડ લ્યો તો પણ આલ્કાઇન બને. આલ્કિન આલ્કાઇન બે બનાવેલા છે આની ઉપરથી. આ તમને આખું ખબર છે, આલ્કાઇન ની પ્રિપેરેશન માં ને એમાં જોયું. જો જનરલી સેટ જેફ ઇઝ મેજર, બટ ઇન કેસ ઓફ, ઇન ધ ફોલોઈંગ કેસ હોફમાન મે બી મેજર. ક્યારે? ટર્શરી બ્યુટોક્સાઇડ. બીજું કયું બોલો? બીજું તમને યાદ, એક તો આ છે. સેકન્ડ, પુઅર લિવિંગ ગ્રુપ. લિવિંગ ગ્રુપ પુઅર કરી દો એટલે એફ કરી દો, NR3+ કરી દો. આવા કોઈ હોય તો એમાં તમને સેટ જેફ ની જગ્યાએ હોફમાન મેજર મળશે. અને એક વાત આની અંદર છે એ નોંધવા જેવી, સબસ્ટ્રેટમાં હિન્ડ્રન્સ વધે કે બેઝમાં હિન્ડ્રન્સ વધે, E2 પ્રોડક્ટ મેજર થવા માંડે. બરાબર? લખો ક્યાંક, સબસ્ટ્રેટ or nucleophile becomes hindered, then E2 is major, બે માંથી કોઈ પણ માં ગળદી વધે, E2 મેજર લખી દેવાની. પછી છે E1 એલિમિનેશન. સોલ્વોલિસિસ કરતા તે જ, પણ આમાં ટેમ્પરેચર ફેવરેબલ વધારે હોય. કાર્બોકેટાઇન બને, પછી જે આપણે સોલ્વન્ટ છે ઈ બેઝ ની જેવું કામ આપે, અને આલ્કિન છે એ બનાવશે. અચ્છા, આની અંદર ફર્સ્ટ સ્ટેપ RDS છે, તો આમાં C બોન્ડ X રિમૂવ થાય છે, H રિમૂવ થાય છે, પણ એ ફાસ્ટ સ્ટેપમાં. જો અહીંયા આગળથી હાઇડ્રોજન છે એ રિમૂવ થયો, પણ એ ફાસ્ટ સ્ટેપમાં. બેઝે અટેક કર્યો અને ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યા, ઇટ ઇઝ ફાસ્ટ સ્ટેપ. તો આમાં ડ્યુટેરિયમ આઇસોટોપિક ઇફેક્ટ નો ઓબ્ઝર્વ થાય. KH/KD કરવા જાવ તો એ 1 જ મળે. જે રેટ કોન્સ્ટન્ટ હાઇડ્રોજન ને રિમૂવ કરવામાં યુઝ થાય એ ડ્યુટેરિયમ માટે હોય. ફાસ્ટ સ્ટેપમાં તો ક્યાંનો રોલ જ આવે. રેટ તો કોણ નક્કી કરે છે? RDS. અને RDS માં તો ખાલી C બોન્ડ X નું આયોનાઇઝેશન છે. તો ડ્યુટેરિયમ આઇસોટોપિક ઇફેક્ટ ઇઝ નોટ ઓબ્ઝર્વડ. નેક્સ્ટ, રિએજન્ટ ક્યાં છે? વોટર પ્લસ હીટિંગ, આલ્કોહોલ પ્લસ હીટિંગ, એસિડ પ્લસ હીટિંગ. આમાં હીટિંગ કમ્પલસરી જોઈએ. ડીહેલોજિનેશન, ઝિંક સાથે હીટિંગ કરો તો નીકળી જાય. આ E2 રિએક્શન છે, આ બધા કર્યા છે આપણે. ટ્વેન્ટી ફોર બોલો. અચ્છા, ચારેયની એકબીજા સાથે કમ્પેરિઝન કરી લેવી હોય તો? બધાની એકબીજા સાથે કમ્પેરિઝન કરવી છે તો પેલું તો છે ને, તમે એ મગજમાં રાખો કે બે ટાઈપની સ્પીસીસ છે આપણે, સ્ટ્રોંગ અને વીક. સ્ટ્રોંગ અને વીક. જે કોઈ પણ ચાર્જ વાળા છે એ બધાને સ્ટ્રોંગ માનવાના. OH માઇનસ, CH3COO માઇનસ, બરાબર, ઇન્ક્લુડિંગ Cl માઇનસ, ધીઝ આર સ્ટ્રોંગ. વીક કોને માનવાના? જે ન્યુટ્રલ છે. ચલો, H2O છે, CH3COOH છે, આલ્કોહોલ છે, આ બધાને શું માનવાના? વીક. આ બધા નેચર વાઇઝ વીક તમારે માની લેવાના. ચાર્જ વાળા બધા સ્ટ્રોંગ, ચાર્જ વગરના ન્યુટ્રલ બધા વીક. હજી મેં એ નથી કીધું કે આમાં સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે કે સ્ટ્રોંગ બેઝ છે, એ વાત હજી આપણે નથી કરી, પણ આ તો ઇન જનરલ કહી દઉં છું. ઓકે, હવે આપણે આવીએ ન્યુક્લિયોફાઇલ અને બેઝ ઉપર.
સ્ટ્રોંગ કોને ફેવર કરે? ચલો સ્ટ્રોંગ કોને ફેવર કરે? સ્ટ્રોંગ ફેવર કરે 2 વાળી મિકેનિઝમ ને, અને વીક કોને ફેવર કરે? 1 વાળી મિકેનિઝમ ને. એટલે કે SN1 E1 આ 2 વાળી મિકેનિઝમ, એટલે કે SN2 E2. વીક વાળા 1 વાળી મિકેનિઝમ SN1 E1. સ્ટ્રોંગ બધા 2 મિકેનિઝમ, વીક E1 વાળા મિકેનિઝમ. ચલો અમુક લખીએ કે આપણી પાસે એવા ન્યુક્લિયોફાઇલ છે કે જે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ પણ છે અને સ્ટ્રોંગ અને બેઝ ની અંદર વીક છે. બધી જ કેટેગરી ખાલી યાદ કરાવું છું. સ્ટ્રોંગ બેઝ પણ છે. ચલો આની અંદર કયા? RO માઇનસ, બરાબર છે. RO માઇનસ, પછી OH માઇનસ, NH2 માઇનસ, R માઇનસ. ન્યુક્લિયોફાઇલ પણ સ્ટ્રોંગ અને બેઝ પણ સ્ટ્રોંગ. બે જો સ્ટ્રોંગ અને સ્ટ્રોંગ હોય તો રિએક્શનમાં બધી પોસિબિલિટી છે. E2 પણ પોસિબલ છે, SN2 પણ પોસિબલ છે. 1 ડિગ્રી હોય તો SN2 મેજર, 2 ડિગ્રી 3 ડિગ્રી હોય તો E2 મેજર. આ બધા લખાવેલા છે પોઈન્ટ તમને એકો એક. હિન્ડ્રન્સ વાળું દેખાય એટલે E2 થઈ જશે. હિન્ડ્રન્સ વાળું આપણને મળે એટલે E2 આપણને પ્રોડક્ટ મળે, ઈ પાકું. તો 2 3 માં મેજર કઈ? E2. જેમ કે યાદ કરો, ચલો અહીંયા Cl છે, હું આમાં એડ કરી દઉં છું પોટેશિયમ ઇથોક્સાઇડ. આ તો વિલિયમસન ઇથર સિન્થેસિસ થયું. તો વિલિયમસન ઇથર સિન્થેસિસ ની અંદર પ્રોપાઇલ અને એક બાજુ ઇથાઇલ. આ 1 ડિગ્રી હેલાઇડ છે એટલે મેજર પ્રોડક્ટ તમને કઈ મળે? ઇથર. પણ આની આ જ રિએક્શન છે ને, એમાં હવે હું 2 ડિગ્રી કરી નાખું. એલિમિનેશન મેજર. હવે તમારી પ્રોડક્ટ આ મેજર બની ગઈ. હવે આ જે પ્રોડક્ટ બનતી હતી ને એ પ્રોડક્ટ થઈ ગઈ માઇનોર. 2 3 માં તમારે આને જ મેજર બનાવવાનું. એટલે વિલિયમસન ઇથર કામ કરે પણ 1 ડિગ્રી હોય તો. આ કેટેગરી પૂરી. અમુક એવા છે કે જે ખાલી સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ જ છે, બેઝ નથી. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ, વીક બેઝ. પ્રોટોન લેવા નથી ગમતા. આવા ક્યાં ક્યાં? Cn માઇનસ, I માઇનસ, SH માઇનસ, ZN3 માઇનસ. આ બધાની અંદર છે SN2 ઓલવેઝ. આ બધામાં કઈ રિએક્શન આવશે? SN2. 3 ડિગ્રી હોય તો રિએક્શન જ નહીં કરે. 1 ડિગ્રી હોય, 2 ડિગ્રી હોય, બધા આમાં SN2 જ થાય. E2 આમાં કોઈ દી ના થાય. I માઇનસ ક્યારેય પ્રોટોન ઉપર અટેક કરી લે તો HI બને, જે પોસિબલ નથી. ચલો એવું હોય તો કે વીક ન્યુક્લિયોફાઇલ બટ સ્ટ્રોંગ બેઝ. આવું કોઈ તમને યાદ આવતું હોય તો? હાથી ટર્શરી બ્યુટોક્સાઇડ ન્યુક્લિયોફાઇલમાં એકદમ વીક. બરાબર, ન્યુક્લિયોફાઇલમાં એકદમ વીક છે ઈ. પણ બેઝમાં એકદમ સ્ટ્રોંગ. NR3 બહુ હિન્ડ્રન્સ વાળો. અને આ બધાની અંદર ઓલવેઝ E2. અને વધુમાં હોફમાન ઇઝ મેજર. લાસ્ટ, વીક ન્યુક્લિયોફાઇલ અને વીક બેઝ. વીક ન્યુક્લિયોફાઇલ વીક બેઝમાં એક્ઝામ્પલ વોટર, આલ્કોહોલ, એસિડ. આની અંદર રૂમ ટેમ્પરેચરે SN1,
હાઈ ટેમ્પરેચરે E1, વીક વાળા 1 1, એ બે માં ડિસ્ટિંગ્વિશ થાય ટેમ્પરેચર થી. E2 માં ટેમ્પરેચર આપે કે નો આપે, તમને છે એ સ્ટ્રોંગ દેખાય એટલે E2 કરી દેવાના. રૂમ ટેમ્પરેચર ઉપર એલિમિનેશન મેજર. ઓકે, ચલો હવે બનાવો. ચલો બોલો જવાબ. વડોદરા GCI. ચલો વડોદરા GCI આન્સર આપો. ચેન્નાઈ. હા ના બોલો. ચલો પેલામાં જો, તો આ 3 ડિગ્રી છે. 3 ડિગ્રી એટલે આ કોને કોને સપોર્ટ કરી શકે? કાર્બોકેટાઇન ને સપોર્ટ કરી શકે, SN1 અને E1 બે ને સપોર્ટ કરી શકે. હવે આમાં ન્યુટ્રલ છે. ન્યુટ્રલ છે તો આ કોને ફેવર કરશે કયો? SN1 ને. E2 પણ આની અંદર આવે, બરાબર. E2 પણ આવે. E2 માં જે કઈ પ્રોડક્ટ મળે ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ અલ્કિન, બરાબર. આલ્કિન જેટલો સ્ટેબલ એટલે E2 વધારે. હવે આમાં તમે સ્ટ્રોંગ લઈ લીધું છે. જો સ્ટ્રોંગ છે ઈ, અને આ તો બહુ હિન્ડર્ડ વાળો છે ને, અટેક કરશે પણ પ્રોટોન ઉપર, બરાબર. ધેટ ઇઝ E2. તો બી ની અંદર બનશે આલ્કિન અને એ ની અંદર બનશે ઈથર, એટલે સી આન્સર આવવો જોઈએ. આમાં પ્રોડક્ટ બનાવશો, વચ્ચે અહીંયા પ્રોડક્ટ બનાવી દો, ટ્રાન્સ બનાવવાની, બરાબર. ટ્રાન્સ પ્રોડક્ટ બનશે, ડી આન્સર. ને એમાં કઈ ઓપ્ટિકલ એક્ટિવિટી હોય નહીં, પ્લસ માઇનસ નો આવે. The major product on treatment with આમાં ફ્લોરાઇડ છે. ફ્લોરાઇડ ઇઝ પુઅર લિવિંગ ગ્રુપ. બનાવો હોફમાન મેજર, સી આન્સર થવો જોઈએ. ચલો આની પછી આવ્યા છે ગ્રિગ્નાર્ડ. ગ્રિગ્નાર્ડ ની થોડી ઘણી વાત કરી દઈએ આપણે. E2 ની અંદર મેં તમને કીધું એમ ક્યાંક અહીંયા આગળ લખેલું તો હશે, મને યાદ નથી, પણ જે પ્રોડક્ટ મળે એ ડિપેન્ડ્સ કરે કે આલ્કિન કેટલો સ્ટેબલ બને છે, બરાબર. ચલો છોડો, કઈ નહીં. પછી છે ગ્રિગ્નાર્ડ. ગ્રિગ્નાર્ડ એટલે RMGX. બધા જ એસિડિક હાઇડ્રોજનને રિમૂવ કરી શકે, એક પ્રકારના. હાઇડ્રોજન ગયા પછી સ્ટેબલ એનાયન થવો જોઈએ. ClBr OH આલ્કોહોલ. એસિટિલિન ના હાઇડ્રોજન પણ એસિડિક છે, તો આલ્કેન એઝ અ પ્રોડક્ટ આપણને મળે. બીજું આલ્કાઇલ ક્લોરાઇડ ઉપર જ ગ્રિગ્નાર્ડ અટેક કરે તો પણ આર પ્રોડક્ટ મળે. આમાં એઝ એ ન્યુક્લિયોફાઇલ કામ કરે છે, પણ આવી રિએક્શન્સ આપણે ઓછી કરીએ છીએ, કાર્બોનિલ સાથે જ વધારે કરવાની. પેલો ક્વેશ્ચન નથી કેવો. ચલો સેકન્ડ. જામનગર હરિયા.
સેકન્ડ નંબર જામનગર હરિયા. બોલો ભાઈ જલ્દી, આટલો બધો ટાઈમ નહીં લો. નામ નથી આવડતા કે આ સ્ટ્રક્ચર નથી આવડતા? Which of the following alkyl halide gives mixture of alkenes on dehydrohalogenation? E2 રિએક્શન કરીએ તો આલ્કીન નું મિક્સચર કોણ આપે? અલગ અલગ આલ્કીન નું મિક્સચર કેમાં મળે? જેમાં એક કરતા વધારે બીટા હોય એ. આ એન પ્રોપાઇલ હેલાઇડ નું સ્ટ્રક્ચર તો આવી રીતે થાય. અહીંયા આગળ Cl, આમાં એક જ ટાઈપ નો આલ્કીન બને. આ જો આલ્ફા ને બીટા, અહીંયા જ બોન્ડ બનશે. અચ્છા, આને આ જો સેકન્ડરી બ્યુટાઇલ બ્રોમાઇડ, સેકન્ડરી બ્યુટાઇલ બ્રોમાઇડમાં આવું હોય ને, તો રાઈટ અને લેફ્ટ બે બની શકે એવું છે. તમારો આન્સર આવશે એસ બ્યુટાઇલ બ્રોમાઇડ. આ ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડમાં તો કેમ બનાવવાના? ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ તો આ છે. આમાં તો ગમે ત્યાં બોન્ડ બનાવો એક જ આલ્કીન મળે. મિક્સચર તો આ એક જ આપી શકે, અલગ અલગ બીટા હોય ને એવું. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ કેન નોટ અંડરગો E2? હવે આનો તો જવાબ આપો, કયું E2 નો થાય? બોમ્બે. બોમ્બે. ઓકે, ચલો બીજા કોઈને કઈ કેવું છે? રાજકોટ ગુરુકુળ, મોરબી, રાજકોટ. હેલો સર. હા, બીજું આવે. બરાબર છે. આન્સર આવશે 3. જો ભાઈ, અહીંયા આગળ આલ્ફા છે ને, અહીંયા બીટા છે, બીટા ઉપર એચ છે, આ બાજુ નથી. અહીંયા આલ્ફા ને અહીંયા બીટા, આમાં બીટા ઉપર એક પણ હાઇડ્રોજન નથી. આપણો જવાબ આવે ઓપ્શન નંબર 3. એવું તો કીધું હતું ને તમને, બીટા આપણને એટલીસ્ટ એક તો મળવો જોઈએ, તો અહીંયા 3 મળ્યા બીટા. જો ઉતાવળ નહીં કરવાની, જવાબને જોઈને પછી એનાલિસિસ કરવાનું, બરાબર? ચલો, અહીંયા આગળ છે ઈ બે ટાઈપ બોન્ડ બની શકે છે. આ બાજુ બની શકે, આ બાજુ બને, પણ આપણે આ બાજુ બનાવવાનો કેમ? રિંગ હારે કોન્જ્યુગેશન. કોન્જ્યુગેટેડ પ્રોડક્ટ પહેલા બનાવવાની. પાઈ સિગ્મા પાઈ ને બાર પણ બોન્ડ, એટલે કોન્જ્યુગેટેડ પ્રોડક્ટ મેજર આવશે. હીટ એટલે એલિમિનેશન જ છે. કોન્જ્યુગેશન વાળી પ્રોડક્ટ મેજર બનાવવાની છે. ચલો, 5th નંબરનો ઓપ્શન જો, મેજર પ્રોડક્ટ ઓફ ધ રિએક્શન. મોડાસા. ઓપ્શન થર્ડ ઓપ્શન. ઓકે, આની અંદર થઈ જશે એલિમિનેશન. બે માંથી કોઈ પણ નું હિન્ડ્રન્સ વધે એટલે એલિમિનેશન પાકું. તો આમાં એલિમિનેશન જ થશે. આઇસોબ્યુટિલિન એઝ અ પ્રોડક્ટ. સી આન્સર બરાબર છે. 6 નંબર. જુનાગઢ. બોલો. બોમ્બે. ઓકે, ચલો બીજા કોઈને કઈ કોમેન્ટ કરવી છે આની ઉપર? પેનનો જવાબ છે બોમ્બે.
ભુજ સેન્ટર. સર અમદાવાદ. અમદાવાદ. બેન અમદાવાદ કરેક્ટ આન્સર છે, તમારી ભૂલ પડી છે આમાં કઈક. એક્સ તમે મેજર બનાવો તો એ ક્યાં બોન્ડ બનાવો? આ સ્ટ્રક્ચર જે લખ્યું છે એ તો આવી રીતે છે ને. નાનો બેઝ છે, નાનો બેઝ. તો નાનો બેઝ ક્યાં બોન્ડ બનાવે? નાનો બેઝ તો મેજર સેટ જેફ બનાવે એટલે બોન્ડ બનાવશે. તો બે બાજુ આ આવશે ને CH3 એટલે એક્સ માં ઈ આ બલ્કી બેઝ છે. બલ્કી બેઝ બોન્ડ તો બનાવશે પણ કઈ બાજુ બનાવશે? બારની સાઈડ બોન્ડ બનાવશે એટલે ઈ બોન્ડ આ સાઈડ બનાવશે. જો બીઆર નીકળી જાય ને આ સાઈડ બોન્ડ બનાવ. તો આ બાજુ શું બચી રહ્યું બોલો? એક તો આ આખો આઈસોપ્રોપાઇલ ગ્રુપ અને એક બીજો છે મિથાઇલ ગ્રુપ. તો એક લખવો જોઈએ આઈસોપ્રોપાઇલ, એક લખવો જોઈએ મિથાઇલ, અને સામે CH2 થઈ જશે. આ આન્સર આવશે એ, અમદાવાદ. ચલો આની અંદર પ્રોડક્ટ લખવાની થાય તો પ્રોડક્ટ શું લખો? આમાં E2 રિએક્શન લખવાની થાય તો પ્રોડક્ટ શું લખશો તમે? અહીંયા આગળ E2 જો મિકેનિઝમ આપણે કરવાની થાય તો પ્રોડક્ટમાં શું લખો? હાઇડ્રોજન ઓફ કોર્સ પાછળની સાઈડ જ છે તો ડાયરેક્ટ એલિમિનેશન થઈ જશે ને. તમને જે કાંઈ પણ પ્રોડક્ટ મળશે એ પ્રોડક્ટ આ જ હશે કંઈક અહીંયા બોન્ડ, અને મિથાઇલ પ્લેનમાં આવશે. ઇટ શુડ બી ટ્રાન્સ. તો ટ્રાન્સ ની અંદર આ ટ્રાન્સ જ છે. આઈસોપ્રોપાઇલ બહુ બલ્કી ગ્રુપ છે ને અહીંયા પ્રોપાઇલ છે. આ જ તમારો આન્સર આવે. તો ધ્યાન આપવાનું. 7 અને 8. ભુજ સેન્ટર. સર અમદાવાદ. ઓકે. 1 ફિનાઇલ 2 ક્લોરોપ્રોપેન અને KOH સાથે ટ્રીટ કરીએ. હવે 1 ફિનાઇલ 2 ક્લોરોપ્રોપેન એટલે આનું સ્ટ્રક્ચર શું થાય? અહીંયા આગળ છે એ 1 ઉપર ફિનાઇલ, બરાબર. 1 ઉપર ફિનાઇલ, 2 ઉપર ક્લોરો. 1 ફિનાઇલ 2 ક્લોરોપ્રોપેન આવવાનું સ્ટ્રક્ચર બન્યું 1 અને 2.
હવે આમાં બોન્ડ બનાવો તો બોન્ડ આપણે કોન્જુગેશનમાં બને એવી વાત કરી તો કોન્જુગેશન એટલે અહીંયા આગળ જ બોન્ડ બનાવી દો, વન ઉપર ફિનાઇલ અને એ પ્રોપીનમાં કન્વર્ટ થઈ જશે વન. બરોડા સેન્ટર, બરોડા ભાઈલી, ચલો બોલો આમાં શું કરશો, કઈ પ્રોડક્ટ મેજર કઈ માઇનર? મેજર કહેવાની છે ને માઇનર કહેવાની છે? પેલા મેજર વાળી કહો. ઓપ્શન એ. ઓકે, ઓપ્શન એ છે એ મેજર પ્રોડક્ટ થશે કારણ કે આમાં કોન્જુગેશન મળે છે. માઇનર પ્રોડક્ટ કઈ થાય તો આમાં? ઓપ્શન બી. ઓપ્શન બી. બી. ઓકે, માઇનર પ્રોડક્ટ કઈ થાય આની અંદર? હજી થોડું વિચારીને કહો. ધ્યાન આપો. ચલો આ આલ્ફા છે, અહીંયા આગળ બીટા છે, અહીંયા પણ બીટા છે, બરાબર. આ પ્રોડક્ટ આપણી મેજર પ્રોડક્ટ જે અહીંયા આગળ બને છે અને બી અહીંયા આગળ બને છે એ માઇનર પ્રોડક્ટ. અચ્છા, આમાં એવી પણ ઓપોર્ચ્યુનિટી છે, બરાબર છે. આમાં બીજી તો કોઈ ઓપોર્ચ્યુનિટી છે નહીં. આ બાજુ તો બોન્ડ આ છે, કોન્જુગેશનમાં પણ બની ન શકે કારણ કે આ તો છે ક્યાં છે, ગામા ઉપર છે. $27. આ તો તરત આવડી જાય એવું છે. हेलो सर. બોલો. सर ऑप्शन नंबर सी. આમાં આવશે આલ્કેન, બરાબર. CH2 છે ને એક H એડ કરી દેવાનો, આપણો આન્સર આવશે આલ્કેન. આ બહુ બધી વાર ક્વેશ્ચન પૂછાઈ ગયો, નથી સોલ્વ કરતા. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન નો ક્વેશ્ચન આવી ગયા. 37 નંબર બોલો. બધા કેલ્ક્યુલેશન કરીને આનો જવાબ લાવો. 2 ક્લોરોબ્યુટેન રિએક્શન ની અંદર 70% રેસિમાઇઝેશન થયું તો પર્સન્ટેજ ઇન્વર્ઝન કેટલું હોય? મોરબી સેન્ટર શું આન્સર આવ્યો? हेलो सर. બોલો. 65. બરાબર છે. રેસિમાઇઝેશન કેટલું થયું આની અંદર? 70%. તો આપણને છે એ કોઈ પ્રોડક્ટ મળી હોય, RX માં રિએક્શન થઈને પ્રોડક્ટ મળી તો એ 70% રેસિમાઇઝેશન પ્લસ રિમેનિંગ કેટલું છે? 30%. આ 30% કમ્પલસરી કયું હોય? ઇન્વર્ઝન.
અચ્છા, રેસેમિક ની અંદર પાછા બે હોય, રિટેન્શન અને ઇન્વર્ઝન. તો રિટેન્શન આની અંદર કેટલું? 35. ઇન્વર્ઝન કેટલું? 35. તો 35 આ ઇન્વર્ઝન અને 30 આ, એટલે ટોટલ ઇન્વર્ઝન ના પ્રોડક્ટ કેટલા થયા? 65. ZnCl2 અને HX. તો HX માં સૌથી સારો HI, પછી HBr ને છેલ્લે HCl. $48 બોલો. Which is not correct about SN2? આમાં ડી આન્સર આવી જશે. SN2 માં કોઈ કાર્બોકેટાઇન તો હોય જ નહીં. ફોર્થ નંબર સોલ્વ કરો. ધ રિએક્શન ઓફ 4 બ્રોમો બેન્ઝાઇલ ક્લોરાઇડ વિથ NaCl ઇન ઇથેનોલ લેડ્સ ટુ. ચલો આ સોલ્વ કરો. અને જે પ્રોડક્ટ છે એનું IUPAC નંબર કહેવાનું. બોલો. 4 બ્રોમો બેન્ઝાઇલ સાઇનેટ. બેન્ઝીન રિંગ આરએનએ હેલોજન નું સબસ્ટિટ્યુશન નથી થતું. સ્ટ્રક્ચર પેલા તો કેવું થશે? 4 ઉપર બ્રોમો, પછી અહીંયા આગળ બેન્ઝાઇલ અને ક્લોરાઇડ એટલે Cl. તો બસ આ જે Cl છે ને ખાલી CN માં કન્વર્ટ કરી દો. 4 બ્રોમો બેન્ઝાઇલ સાઇનાઇડ આન્સર આવશે એ. કન્ફિગ્યુરેશન ફાઇન્ડ આઉટ કરવાની થાય. S3 ક્લોરો હેક્ઝેન એન્ડ હાઇડ્રોક્સાઇડ આયન. તો આમાં કન્ફિગ્યુરેશન ફાઇન્ડ આઉટ કરવાની છે. શું પ્રોડક્ટ આવશે?
આમાં કઈ સોલ્વ કરવા જેવું છે નહીં. હેક્ઝેન છે તો શું બનશે? હેક્ઝેનોલ. આન્સર સી. નો સોલ્વ ન કરો, રહેવા દો. કયા કેસમાં રેસિમાઇઝેશન થઈ શકે એવું દેખાય છે? 51. કયા કેસની અંદર રેસિમાઇઝેશન થાય એવું દેખાય છે? આમાં તમને બધામાં SN1 લેવાનું કીધું છે. SN1 રિએક્શન કરાવી જુઓ. જો આમાંથી બીઆર કાઢો તો કાર્બોકેટાઇન, હાઇડ્રોજન અહીંયા આવશે એટલે શિફ્ટિંગ. તો એક સાઈડ CD3, એક સાઈડ ઇથાઇલ છે, એક સાઈડ મિથાઇલ છે. આ જે કાર્બોકેટાઇન માંથી પ્રોડક્ટ બનશે એમાં ત્રણે ત્રણ ગ્રુપ અલગ, અને OH એન્ટ્રી લેશે એ ચોથો ગ્રુપ અલગ. એટલે એની અંદર કાયરલ સેન્ટર બને છે. કાયરલ સેન્ટર બને છે એટલે આ રેસિમાઇઝ થશે. ક્લિયર? અહીંયા આગળ લખવાનું શું છે? રેસિમાઇઝેશન. આન્સર ઇઝ બી, બોમ્બે. $52. આવ્યો સર? બોલો. બોમ્બે. બોમ્બે. ચલો, બીજા કોઈને કઈ કેવું છે આમાં? ચલો, બીજા કોઈ પછી? ચેન્નઈ. ચેન્નાઈ. Ag2O નું સ્ટ્રક્ચર ખબર છે? Ag2O, સિલ્વર ઓક્સાઇડ. આ છે સિલ્વર ઓક્સાઇડ, બરાબર. આ Ag2O સિલ્વર ઓક્સાઇડ. તમે અહીંયા આગળ છે એ લ્યો છો આલ્કાઇલ હેલાઇડ. તો Ag2O આની ઉપર અટેક કરે. ધીસ ઇઝ SN2 રિએક્શન. અને એ અટેક કરવાથી આપણને આવી રીતે મળે છે OAG2. અહીંયા આગળ એક જોઈન્ટ થયો છે R. આની ઉપર આવશે પ્લસ ચાર્જ. X માઇનસ લીવ થયો. જે X માઇનસ લીવ થયો એ AgCl AgBr તરીકે નીકળી જાય. એ જો AgCl AgBr તરીકે નીકળી જાય તો આપણને શું મળ્યું? R O અને અહીંયા આગળ એક Ag. ફરીથી લોન પેર આવી ગઈ છે. હજી આ એક વખત કોની સાથે રિએક્શન કરશે? RX સાથે. અચ્છા, એક્સ પાછો નીકળીને Ag ને રિમૂવ કરશે તો ફાઇનલી શું મળ્યું? ROR. ઈથર બને આમાં, બરાબર. અહીંયા આગળ ઈથર છે એ બનશે. તમે આવું પણ વિચારી શકો ને. RCl Ag2O. અહીંયા આગળ મૂકી દઈએ Cl બોન્ડ R. ચલો, એક AgCl અહીંયા આગળથી, એક AgCl અહીંયા આગળથી. બેયને જોડી દો તો ROR, ઈથર. ચલો, આલ્કાઇલ ક્લોરાઇડ. તમને એવું કીધું છે Ag2O, પણ આ ડ્રાય છે. અને હવે અહીંયા આગળ Ag2O જ છે પણ લખ્યું છે મોઇસ્ટ. મોઇસ્ટ એટલે મોઇસ્ચર વાળું, ભેજ વાળું. આમાં શું પ્રોડક્ટ આવશે ને આમાં શું આવશે? વિચાર.
હાલો સર, બોલો. પેલામાં આપણે ઉપર પ્રોડક્ટ લખી ને બીજામાં મોઇશ્ચરાઇઝ છે એમાં 2 ROH છે. જો ધ્યાન આપો, પેલાની અંદર તો શું બનાવવાના છે? ઈથર. હવે મોઇસ્ટ તમને કહી દીધું, મોઇસ્ટ એટલે એની અંદર વોટર છે. તો Ag2O છે એ વોટર સાથે જ રિએક્શન કરી અને બનાવી લેશે 2AgOH. એટલે એકચ્યુઅલી આ Ag2O મોઇસ્ટ છે ને એ બેઝ છે AgOH. કેમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય એમ સિલ્વર હાઇડ્રોક્સાઇડ. અને સિલ્વર હાઇડ્રોક્સાઇડ છે એ પછી જો બની ગયો હોય તો એ તો ડાયરેક્ટ અહીંયા અટેક કરશે ને, Cl ને બહાર કાઢી મૂકશે. શું આવવું જોઈએ? ધ પ્રોડક્ટ ઇઝ આલ્કોહોલ. ડ્રાય Ag2O છે તો ઈથર, અને મોઇશ્ચર વાળો જો થોડો ઘણો પણ થઈ જાય, ભેજ હોય એની અંદર, તો પછી એ મેઇનલી તો AgOH ના સ્વરૂપમાં જ હોય. આવું બધું થોડું ધ્યાન રાખવાનું. ચલો આમાં તમારો જવાબ આવશે ડી. Alkyl halide can be converted through ethers, converted into ethers through કોનીથી ઈથરમાં કન્વર્ટ થાય? તો વિલિયમસન ઈથર સિન્થેસિસ. ઇથાઇલ બ્રોમાઇડ મિથેનોલ સાથે રિએક્શન કરે તો કઈ પ્રોડક્ટ બને? એવું બધું નથી કરવું. 56 નંબરનો આન્સર જણાવો. હર્ષ ચૌધરી, ભુજ સેન્ટર. તમે બોલો બેન. કોન્સન્ટ્રેશન ઓફ ન્યુક્લિયોફાઇલ ઇન્ક્રીઝ તો રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થાય, એટલે કે રિએક્શન વિલ ગો ફાસ્ટર ઇફ કોન્સન્ટ્રેશન ઓફ ન્યુક્લિયોફાઇલ ઇઝ ઇન્ક્રીઝડ. તો એનો મિનિંગ એવો થયો કે લિટરલી વી આર ફાઇન્ડિંગ SN2 રિએક્શન મિકેનિઝમ. અને SN2 માં અહીંયા આગળ જોશો તો આ 2 ડિગ્રી સેન્ટર ઉપર થાય છે, આ 1 ડિગ્રી ઉપર થાય છે, આ 3 ડિગ્રી. 3 ડિગ્રી ઉપર તો SN2 સેન્ટર થાય નહીં, એટલે આને તો ભૂલી જાઓ. બરાબર. નીચે કોઈ રિએક્શન છે હવે? નહીં, નથી. બરાબર. નો કમ્પેરિઝન બિટવીન ધીસ રિએક્શન્સ, તો ખોટું છે. સૌથી ફાસ્ટ થશે કયું? બી, બોમ્બે. 1 ડિગ્રી છે ને, 1 ડિગ્રી છે તો આ જ રિએક્શન પ્રોપર છે. '59 જો એમાં અલગ ટાઈપનો ક્વેશ્ચન બનાવીને એ લોકોએ પૂછ્યું. ચલો કાલ કરશું, તમારા લોકોનો ટાઈમ પૂરો થઈ ગયો છે. આવતીકાલે આપણે આગળ જોઈએ અને મે બી NSR ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, અને પછી ચેપ્ટરને હું પૂરું કરીશ. હવે પાછળ તો બધા નવા નવા જ શીખવાના છે, ખાલી પોલીહેલોજન કમ્પાઉન્ડ્સ તો થિયરી જ ભણવાની છે, નવું એમાં કઈ શીખવાનું છે નહીં. એટલે કાલે મોસ્ટ પ્રોબેબલી આ ચેપ્ટર છે હું પૂરું કરી આપીશ. બરાબર છે? ઓકે, થેન્ક યુ.